કેશોદ શહેરમાં વ્યાજખોરીના વધતા કિસ્સાઓ વચ્ચે ગંભીર બનાવ સામે આવ્યો છે। માંગરોળ રોડ પર પુષ્ટિ એજન્સી ચલાવતા વેપારી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાએ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ 10 વર્ષ પહેલા હાંડલા ગામના દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી 3% વ્યાજે રૂપિયા 13 લાખ લીધા હતા। વિપુલભાઈ દ્વારા નિયમિત વ્યાજ ચૂકવાતું હતું અને સમય જતાં કુલ રૂપિયા 35 લાખ જેટલી રકમ વ્યાજ રૂપે ચૂકવાઈ હતી। છતાં પણ આરોપી દ્વારા સતત દાભાણ અને ઉઘરાણી ચાલુ રાખવામાં આવી। તાજેતરમાં આર્થિક સંકટને કારણે વ્યાજ સમયસર નહીં ચૂકવાતા દિનેશભાઈ ડાંગરે ફોન પર ગાળો આપી ધમકીઓ આપી હતી। બાદમાં દુકાને આવી વિપુલભાઈ સાથે મારપીટ કરી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, હવે 5% વ્યાજ વસૂલ કરવાની ધમકી પણ આપી હતી। ઘટનાથી ગભરાયેલા વિપુલભાઈએ કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હાંડલા ગામના રહેવાસી દિનેશ ટપુભાઈ ડાંગરની ધરપકડ કરી। હાલ આ મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી મકવાણા ચલાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા લોક દરબાર યોજી વ્યાજખોરી સામે લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। આ ઘટનાએ ફરી એકવાર વ્યાજખોરીના વધતા જાળ સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી કરી છે। આ બનાવને કારણે વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, કેશોદ। ગઈકાલ તારીખ 22/4/2026 રોજ ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાના હોય અત્રે પોલીસ સ્ટેશન તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આજથી 10 વર્ષ પહેલા દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3%ના વ્યાજ દરે લીધેલા હતા। જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા। તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે। જે મતલબેની ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે। આરોપી શું કામ ધંધો કરે છે અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હાલે ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જણાવેલ છે। વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયા માંગરોળ રોડ ઉપર પીવીસી નો વેપાર કરું છું। આજથી 10 વર્ષ પહેલા હાંડલાના દિનેશભાઈ ટપુભાઈ પાસેથી મારે જરૂરિયાત પડતા 13 લાખ રૂપિયા મેં તેમની પાસેથી 3% વ્યાજે લીધેલ હતા અને 10 વર્ષથી આ રેગ્યુલર દર મહિને હું એને 3% લેખે વ્યાજ આપતો અને છેલ્લા મહિના દિવસથી પોતાનું નહીં એટલે મને ફોન ઉપર ધાક ધમકી આપી, તને જીવવા નહીં દઉં, ઘરેથી કાઢીને તારે છોકરાઓને બધાને હું મારી નાખીશ અને એમ કરતા 5 મિનિટના સમય જતા મારી દુકાને આવેલા। મારી દુકાને આવી ઢીકા પાટું ને ઝાપટું વાળી મને કરી અને બેભાન જેવો કરી દેતા મેં બેભાન થઈ જતા બાજુવાળા મને હોસ્પિટલ લઈ ગયા। ત્યાં મારું બીપી લો થઈ જતા મને એડમિટ કરવામાં આવ્યો અને મેં તે ભાઈને આશરે 32 થી 35 લાખ રૂપિયા કુલ રકમ આપેલી છે। તે છતાં મારે ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરી મૂંઢ માર મારી ધાક ધમકી આપે છે અને તને જીવવા નહીં દઉં અને તારી ઘરની પાસે અમારા એ કે ઘણા રહે છે ગુંડા તત્વો, તને ત્યાં જીવવા નહીં દઉં, રહેવા નહીં દઉં, એ રીતના મને ધમકી આપેલી છે।